ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢમાં સુવર્ણપુરી જૈન તીર્થક્ષેત્રમાં હાલમાં નિર્માણાધીન ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્ત થયો છે. સમાજના આગેવાનોને કહેવું છે કે કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ્યની વિરુદ્ધ થઈ રહ્યું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ વિવિધ જીવોની મોટી હિંસા થાય તેમ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની તથા અહીં અગાઉ ટ્રસ્ટ દ્વારા નક્કી થયા મુજબ જૈન ધર્મના ભગવાનોની પ્રતિમાઓ બિરાજમાન કરવા તેમજ વિશાળ ડોમ ફરતે ભવ્ય ઝાંખી બનાવવાનો પ્રોજેક્ટ સાકાર કરવાની માંગણી કરવામાં આવી છે. રાજેન્દ્ર વિનોદરાય કામદાર છે. મારું રહેણાંક રાજકોટમાં પણ છે અને પૂજ્ય કાનજી સ્વામીની સાધના ભૂમિ સોનગઢ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, ત્યાં પણ મારું ઘર છે. અત્યારનો અમારો મૂળ વિષય એ છે કે સૌ જૈનો જાણે છે કે જૈનોમાં આખરી તીર્થંકર મહાવીર ભગવાન થયા અને મહાવીર ભગવાનનો ઉપદેશ છે કે અહિંસા પરમો ધર્મ, એટલે કે પરજીવોની હિંસા ના કરવી. એ જ ઉપદેશ 24 તીર્થંકરોનો પણ છે અને 24 તીર્થંકર પહેલાં બાહુબલી ભગવાન થયા એ 24 તીર્થંકર પહેલાં એને ભગવાનપણું પ્રગટ કરેલું છે. આ બાહુબલી ભગવાનની એક પ્રતિમા પૂજ્ય કાનજી સ્વામી અને એના પટ શિષ્ય પૂજ્ય બેનશ્રીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામમાં 51 ફૂટ ઊંચા પહાડ ઉપર 41 ફૂટ ઊંચા ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ બાહુબલી ભગવાનના જ્યાં પહાડ ઉપર બિરાજમાન કર્યા છે એની નીચે 50,000 ઘનફૂટનો એક ડોમ છે. એમાં એક અમારા સાધન સંપન્ન ટ્રસ્ટી નેમિષભાઈ શાંતિલાલ શાહ, મુંબઈમાં શેર બજારમાં જેનું મોટું નામ છે, અને તે એક પોતાનું પારમાર્થિક ટ્રસ્ટ ચલાવે છે અને પોતાના પૈસાના જોરે એ પારમાર્થિક ટ્રસ્ટના નેજા હેઠળ આ ડોમની અંદર ડિજિટલ એક પ્રોજેક્ટ કરવા માગે છે. એ ડિજિટલ પ્રોજેક્ટમાં અનેક પ્રકારના જે ઇલેક્ટ્રિક સાધનો અને પાણીનો વપરાશ છે અને એર કન્ડિશનનો વપરાશ છે, એનાથી 6 કાયના જીવોની હિંસા થાય છે. અને આવા હજારો કે લાખો કે કરોડો જીવોની રોજની હિંસા થતી હોય અને જે ભગવાનનો ઉપદેશ એવો હોય કે જીવ હિંસા ન કરવી, ત્યારે એવા જ ભગવાનોની પ્રતિમાના ડોમ નીચે આવો પ્રોજેક્ટ કરવો ઈચ્છનીય નથી. અને આ જૈન ધર્મનામાં એક ખોટી પ્રથા, વિપરીત પ્રથા પડવાનો એક પ્રસંગ છે. અમને વ્યક્તિગત નિમિષભાઈ શાંતિલાલ શાહ પ્રત્યે કોઈ દ્વેષ નથી, પણ એની આ વૃત્તિ પ્રત્યે ચોક્કસપણે અમારા આખા સમાજને એના પ્રત્યે વિરોધ છે. અમે નિમિષભાઈ શાંતિલાલ શાહને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પ્રોજેક્ટ પોતે જીવ હિંસાવાળો બંધ કરે